નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ ત્રીજો ધંધાકીય સેવાઓ. એમાં 4 લેક્ચર જે છે એ આપણે પૂરા કર્યા. આજનો આ 5મો લેક્ચર જે છે તો એમાં આપણે આગળની ચર્ચા કરવાની છે, જેમાં રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે RTGSનું પૂરું નામ અને જે કાંઈ એમાં કામગીરી થાય છે એના વિશે, અને પછી નેફ્ટ એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, એના વિશે આપણે બધી આજે એક મહત્ત્વની વાત કરવાની છે. આપણે વ્યવહારમાં પણ જીવનમાં પણ ઉપયોગી થશે, અને બેંકોમાં જ્યારે આપણે જઈશું ત્યારે આપણને પણ આ 2 શબ્દો સાંભળવા મળે છે, RTGS અને નેફ્ટ. બરાબર. અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ એ IMP છે. તો આપણે આ લેક્ચર 5માં એના વિશે બધી ચર્ચા કરીશું. આગળનો જે છેલ્લો લેક્ચર આપણે જે પૂરો કર્યો અને એની પહેલાંના જે લેક્ચર છે એમાં બેન્કિંગ સેવાનો જે કાંઈ અર્થ છે, એની વ્યાખ્યા છે, બેંકના મુખ્ય કાર્યો જે છે 4: થાપણો સ્વીકારવી, રોકાણ કરવું, ધિરાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, એવા 4 એના જે મુખ્ય કાર્યો છે, અને 8 એના ગૌણ કાર્યો. એટલી બાબતો પૂરી કરી. અન્ય સેવાઓ પણ આપણે જોઈ ગયા. હવે આપણે આ લેક્ચરમાં એ આગળના જે કાંઈ છે એ અભ્યાસ કરીશું, જેમાં સૌથી પહેલાં છે RTGS, જેની ચર્ચા અત્યારે આપણે કરવાની છે. પરીક્ષામાં ખાસ એ મહત્ત્વનું છે, પૂછાય છે, તો આપણે દરેક એ વિદ્યાર્થી પૂરેપૂરું આમાં ધ્યાન આપશે. RTGSનું પૂરું નામ આપો. આવો પરીક્ષામાં એક પ્રશ્ન ટૂંકો હોય છે, તો એનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જેને ટૂંકમાં કહેવાય છે RTGS. બરાબર, ખાસ એ યાદ રાખવાનું છે. જોઈએ હવે આગળ. RTGS સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ RTGS સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરી આપવાની પદ્ધતિને RTGS કહે છે. એટલે કે નાણાં ટ્રાન્સફર કરવાની આ પદ્ધતિ છે આખા ભારતમાં કોઈ પણ બેંક કે જે RTGSનું સભ્યપદ ધરાવતી હોય એમાં આપણે નાણાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. RTGS સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ શેનાથી થાય છે? IFSC કોડથી થાય છે. IFSC કોડ, એનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછાય છે. દરેક એ ખાસ એ ધ્યાનમાં લેશે. IFSC, બરાબર. તો એનું પૂરું નામ એ તમને પૂછાય એવું છે, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, એટલે IFSC. આપણે ઘણીવાર બોલીએ છીએ ને IFSC કોડ. દરેક બેંકની જે કાંઈ ઓળખ છે એ IFSC એ કોડથી થતી હોય છે. એના વિશે પણ ચર્ચા આગળ આવશે. જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિકલ સ્વરૂપમાં હોય છે. એટલે આપણે જે છે આ બાબતને ખાસ યાદ રાખવાની છે. IFSCનું પૂરું નામ, બરાબર. તો એ IFSCનું પૂરું નામ અને 11 અંકનો હોય છે IFSC કોડ, એ ખાસ આપણે યાદ રાખવાનું રહેશે. IFSC કોડ IDBRT એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે RTGS એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે કે તે જ સમયે, રિયલ ટાઈમનો અર્થ શું થાય ગુજરાતીમાં? એ જ સમયે, તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય. અને ગ્રોસ સેટલમેન્ટ કે એટલે કે જે દિવસે આપણે પૈસા મોકલીએ છીએ એ જ દિવસે વ્યવહાર જમા કે ઉધાર થાય, એને આપણે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે RTGS તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો દરેક વિદ્યાર્થી જે છે એ પૂરેપૂરું ધ્યાનથી સાંભળશે. RTGS પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી.
આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. આ પહેલી શરત કે ભાઈ જે જમા કરાવે છે કે જેના ખાતામાં જમા થાય છે એ બે લાભાર્થી કે ગ્રાહક એના બંનેના પહેલાં તો ખાતા હોવા જોઈએ. બંને બેંક પાસે IFSC એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ તમને પરીક્ષામાં જે પૂછાય છે ખાસ એ યાદ રાખજો. IFSCનું પૂરું નામ જણાવો તો આ એનું પૂરું નામ છે. IFSC કોડ આપણે કહીએ છીએ ને તે એનું પૂરું નામ એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. આ IFSC નંબર હોય છે જે કેટલા અંકનો હોય છે? 11 અંકનો હોય છે. એવું આપણે 11 આગળ શીખી ગયા છીએ. IFSC કોડ જે 11 અંકનો હોય છે, હૈદરાબાદથી ફાળવવામાં આવે છે. બરાબર. RBI દ્વારા RTGSની પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. RBI દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા જે છે એની 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. તમને પરીક્ષામાં પૂછાય છે કે RTGSમાં રકમ જમા કરાવવાની જે છે તો એમાં કેટલી રકમ હોય છે? તો એમાં જવાબ આવશે 2 લાખ કે તેથી વધુ. આ શબ્દ યાદ રાખજો. RTGSમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે એ જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારી તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. RTGSમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. જે આપણે તમને યાદ રાખવાનું કીધું ને, બરાબર, એ શબ્દ ખાસ તમારે યાદ રાખવાનો છે કે RTGSમાં જે છે રકમ કેટલી? તો કે 2 લાખથી વધુ રકમની ફેરબદલી એ જ દિવસે કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ RTGS એટલે કે નાણાં મેળવનાર જે લાભાર્થી છે એની પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી. જ્યારે આપણે 2 લાખ રકમ જે રૂપિયા છે એ ટ્રાન્સફર કરીએ તો આપણી પાસેથી જ બેંક કમિશન લઈ લે છે. જમા કરીએ સામે લેવા આવશે જ્યારે લાભાર્થી એની પાસેથી કાંઈ પૈસા લેવાના કમિશન છે નહીં. આપણે જે છે એ જ્યારે RTGS કરાવવા જઈએ તો એનું જે કમિશન નક્કી કરેલું હોય, દાખલા તરીકે તમને એક ઉદાહરણ તરીકે આપું કે ભાઈ 2 લાખ જે છે એ આપણે બીજાના ખાતામાં RTGS કરવું છે તો કે ભાઈ 300 રૂપિયા જે છે એનો ચાર્જ છે માની લઈએ આપણે ઉદાહરણ તરીકે સમજવા માટે. કમિશન એનું 300 રૂપિયા છે. તો 2 લાખ રૂપિયા અને 300 રૂપિયા એટલે 2 લાખ 300 તમે એને આપો ને ત્યારે એક સામેના વ્યક્તિના ખાતામાં કેટલા જમા કરશે? 2 લાખ. 300 એનું શું છે? કમિશન. સામેનો લાભાર્થી જે છે ને મેળવનાર નાણાં એની પાસે કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. બરાબર. તો આ RTGSની માહિતી છે જે આપણને પરીક્ષામાં પૂછાય છે અને આપણે ખાસ એને યાદ રાખવાનું છે. ત્યાર પછીનો બીજો જ એક મહત્વનો પ્રશ્ન જે છે NEFT જેને આપણે નેફ્ટ તરીકે ઓળખીએ છીએ. નેફ્ટ જે શબ્દ છે ને એને આપણે એ યાદ રાખવાનો છે. નેફ્ટ જે છે તો એમાં ખાસ એનું પૂરું નામ તમને પૂછાય છે જે છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ એનું પૂરું નામ છે અને નેફ્ટથી આપણે એને ઓળખીએ છીએ. કાં તો RTGS અને કાં તો નેફ્ટ. આ બે જે છે એ નવા શબ્દો એ બેન્કિંગ સિસ્ટમમાં આવેલા છે. જે આપણે કોઈ પણ બેંકમાં જશું ને તો અહીંયા મોટા ભાગે લખેલું જ હોય છે કે નેફ્ટ અને RTGS અહીં કરવામાં આવે છે. બરાબર. તો જેટલું RTGSનું મહત્ત્વ છે એટલું જ નેફ્ટનું પણ છે. જોઈએ નેફ્ટ. નેફ્ટ મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય નેફ્ટ મેમ્બરશિપ ધરાવતી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવાની આ પદ્ધતિ છે એને આપણે નેફ્ટ તરીકે ઓળખીએ છીએ. આ પણ RTGSની માફક જ નાણાં ચૂકવણીનો જ એક પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે પણ IFSC કોડ આપવામાં આવે છે.
IFSC કોડ એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ 11 અંકનો જે હોય છે તે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની એટલે કે નાણાં ફેરબદલ કરવાની રકમની કોઈ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ રૂપિયા 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. સમજાણું? વધુમાં વધુ કેટલા? રૂપિયા 2 લાખ ટ્રાન્સફર કરી શકાય, પણ બેચ પ્રમાણે થાય. એટલે કે એક બેચમાં 2 લાખ, બીજી બેચ હોય તો એમાં પાછા 2 લાખ. એટલે આમાં જે છે ને એ વધુમાં વધુ 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરાય છે, પણ આમાં તો એક બેચ જે છે એમાં 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે એ થતી હોય છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈ મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. એટલે વધુ રકમ આમાં ટ્રાન્સફર થઈ શકે છે. 2 લાખ જે છે એ પણ ભલે વધુમાં વધુ 2 લાખ હોય, પણ બેચ પ્રમાણે, અને દર કલાકે એક બેચમાં ફેરફાર થાય. એટલે દર કલાકની એક બેચમાં 2 લાખ રૂપિયા, અને એવા જે છે એક કલાકની બેચ હોય છે. બરાબર? અહીં ટ્રાન્ઝેક્શન એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ DNS પદ્ધતિ બેચ વાઇઝ સેટલ થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. એક બેચમાં હોય ને, એક બેચમાં રકમ કેટલી? 2 લાખ. દર કલાકે બેચમાં આવા વ્યવહારો થાય, અને એ બેચમાં એક મેસેજ હોય ને, એક બેચમાં વધુમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન થાય? 10. એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ નેફ્ટમાં RTGS કરતાં વધુ રકમને ફેરફાર કરી શકાય છે. અહીં જે કંઈ છે એ વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય છે. IFSC કોડ. નેફ્ટ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિકલ સ્વરૂપમાં હોય છે, જે આપણે જાણીએ છીએ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ જે કેટલા એ અંકનો હોય છે? 11 ડિજિટનો હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે RTGSની જેમ જ, પરંતુ ઇનવર્ડ નેફ્ટ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. રૂપિયા 50,000 કેશથી નેફ્ટ કરવા અંગે એટલે કે રૂપિયા 50,000 કે તેથી ઓછી રકમ કેશથી નેફ્ટ કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ નેફ્ટનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે કે બધા ટૂંકા પ્રશ્નો આપણને પૂછાય છે ને, એમાં ખાસ યાદ રાખજો બેંક ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે કે જે કાંઈ ચાલુ ખાતું ધરાવનાર વેપારી હોય ને, એના ખાતામાં જેટલી રકમ જમા હોય એની કરતાં વધારે રકમ ઉપાડવાની સુવિધા જે આપે એને શું કહેવાય? ઓવરડ્રાફ્ટ. બરાબર? આ પહેલાં આપણે સમજી લીધું. જોઈએ હવે. વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. આપણે અગાઉ અભ્યાસ કર્યો મુજબ ચાલુ ખાતા ઉપર કેટલું વ્યાજ આપે બેંક? ઓછું કે વધારે? એનો જવાબ છે ચાલુ ખાતું ધરાવનાર વેપારીને બેંક કોઈ પણ પ્રકારનું વ્યાજ આપતી જ નથી. બરાબર ને? બચત ખાતા ઉપર ઓછું વ્યાજ આપે, રિકરિંગમાં વધુ, બાંધી મુદ્દતમાં સૌથી વધુ, અને ચાલુ ખાતું ધરાવનારને કાંઈ વ્યાજ હોતું નથી. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. પરીક્ષામાં તમને પૂછાય છે મોટાભાગે કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો એ ખાસ તમે યાદ રાખી લેજો. બેંક ઓવરડ્રાફ્ટ જે છે એટલે શું? તો એનો જે કંઈ છે એનો જવાબ છે જે ખાતામાં રકમ જેટલી જમા હોય એની કરતાં વધારે ઉપાડવાની સુવિધા આપે એને આપણે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખીએ છીએ. વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી
ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવાનું રહે છે. એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો આ જે જવાબ છે એનો એ ખાસ યાદ રાખજો, તૈયાર કરજો. પછી બીજો એવો ટૂંકો પ્રશ્ન છે કેશ ક્રેડિટ, જેને ટૂંકમાં કહેવાય CC. તમને એક માર્કમાં ટૂંકો પ્રશ્ન હોઈ શકે CC એટલે શું, એનું મૂળ રૂપ આપો તો કેશ ક્રેડિટ. વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે એને કેશ ક્રેડિટ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે કેટલી ઉઘરાણી છે, માલનો સ્ટોક કેટલો છે, એના આધારે એ બેંક એને ધિરાણ આપે એને આપણે કેશ ક્રેડિટ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે એટલા જ પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. પણ એ કેશ ક્રેડિટ બેંક આપે એ પહેલાં એ જોવે છે વેપારીને કે ભાઈ એની પાસે માલનો સ્ટોક કેટલો પડ્યો છે, બજારમાં એની ઉઘરાણી કેટલી બાકી છે, એ બધું ધ્યાન રાખી અને પછી એ વેપારીને બેંક ધિરાણ આપે છે. અને એ ધિરાણ આપે એને કહેવાય કેશ ક્રેડિટ. ત્યાર પછી આગળ 7મું જોઈએ લોન. બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવી અને ધિરાણ આપવાનું છે. મુખ્ય કાર્યો જે આપણે જોઈએ ને 4, થાપણો સ્વીકારવી, રોકાણ કરવું, ધિરાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે. આપણે જે મૂકીએ છીએ એના ઉપર બેંક આપણને વ્યાજ કેવું આપે? ઓછું. અને વધુ દરે ધિરાણ આપે છે. આપણે બેંકમાં લેવા જઈએ ને પૈસા લોન સ્વરૂપે તો આપણી પાસેથી પાછું વ્યાજ વસૂલ કેવું કરે બેંક? વધારે. આ બે વ્યાજ વચ્ચેનો તફાવત એ કહેવાય બેંકનો મુખ્ય નફો. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. આ રીતે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે મકાનની ખરીદી કરવી હોય તો લોન આપે, ફર્નિચર ખરીદવું હોય, મકાન રિપેરિંગ કરવું, વાહન ખરીદવું કે પછી ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ આપે છે. આ ધિરાણ લાંબા ગાળાનું પણ હોઈ શકે, ટૂંકા ગાળાનું પણ હોઈ શકે. નક્કી કરેલ હપ્તા અથવા તો એકસાથે આ રકમ ચૂકવવાતી હોય એને આપણે લોન તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ બધી જે કાંઈ મિલકતો છે એની ખરીદી કરવી હોય, એને હપ્તેથી આપણે લેવી હોય કે પછી એકસાથે રકમ વર્ષના અંતે ચૂકવવી હોય તો એને આપણે લોન કહીએ છીએ. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે એ માટે સ્થાવર આપણી જે સ્થિર મિલકતો હોય ને એની જામીનગીરી એને આપવી પડે છે. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલી શરતો અનુસાર કરવાની હોય છે કે ભાઈ એટલી મિલકતો તમે તમારી જે કાંઈ દસ્તાવેજ મિલકતો હોય એ બધી જમા કરાવો, એના બદલામાં તમને એટલા ટકા લોન મળશે. જે જમા કરાવ્યા છે ને જામીનગીરી મિલકત એના પ્રમાણમાં એટલા ટકા તમને એ લોન આપવામાં આવશે. અને જે શરતો છે કે ભાઈ જે કાંઈ લોન તમે પૂરી કરી નાખો એટલું વ્યાજ સાથે તમારી રકમ એટલી એક સાથે ભરવાની છે, હપ્તેથી ભરો તો એટલી રકમ થાય, બધી કન્ડિશન એની શરતો અનુસાર એને કામગીરી કરવાની હોય છે. આને આપણે લોન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક જે શબ્દો છે એને ખાસ એ ધ્યાનથી સાંભળવા, વારંવાર જે છે એ રિવિઝન કરવું જેથી આપણને આ શબ્દો છે એ પૂરેપૂરો એનો ખ્યાલ આવી શકે. આજનો આ 5મો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછીનું જે છે એ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એટલે કે બેન્કિંગનું બધું જે છે એ આપણે હવે પછીના પીરિયડમાં અભ્યાસ કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી આપણે રાખીએ. જેટલું આજે ચલાવેલું છે એટલું વાંચી અને રિવિઝન કરી લેજો.